અમદાવાદ મનપાને પોતાની જ કામગીરી પર અવિશ્વાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એએમસી દ્વારા રસ્તા પર સાવધાનીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। રસ્તો પસાર થતા રાહદારીઓ માટે તંત્ર દ્વારા ચેતવણી, રોડ ગમે તે સમયે બેસી શકે છેના સાવધાનીના બોર્ડ લગાડવામાં આવ્યા છે। રસ્તો સાવચેતીથી પસાર કરવા માટે પણ એએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે એરપોર્ટથી કોતરપુર જતા રસ્તે ઠેર ઠેર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ઊંડું ખોદાણ કર્યું હોવાથી સાવચેતીથી પસાર થવા માટે સૂચના આપવામાં આવી। ત્યારે કોર્પોરેશનને જ ડર છે કે રસ્તો બેસી જશે। આ પ્રકારની વાત રાહદારી દ્વારા કરવામાં આવી છે। કે રોડ બેસી જાય છે તો આ પ્રમાણના કઈ રીતના રોડ બનાવ્યા હશે? કયા પ્રકારના આ પ્રકારના બેનર મારવામાં આવે છે? આપ રસ્તા પર નીકળો ત્યારે કેવો ભય રહે છે? અમને બી ભયજનક રહે છે કે ગમે ત્યારે રસ્તો બેસી જાય। કોર્પોરેશનને ખુદને બીક લાગે છે કે ભાઈ રોડ બેસી જાય છે તો પછી અમને ના બીક રહે। આ પ્રકારે બેનર લગાવવામાં આવે છે કે કેટલું કઈ રીતે જુઓ છો? ખુદને ખબર છે કે રોડ અમે આવી રીતે બનાવ્યા છે, આવી રીતે વાપર્યા છે। અમે રોડ ઉપર રસ્તા ઉપર ગાડીઓ ચલાવીએ છીએ તો અમને ખબર છે કે પોતે ખુદ રોડ બેસી જાય છે તો ભાઈ અમને બીક તો રહેવાની ને। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી હવે ખુદ કોર્પોરેશન જ રોડ રસ્તા પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને કરી રહી છે। જે રીતે અમદાવાદના એરપોર્ટથી સરદારનગર જે કુબેરનગર જવાનો આ માર્ગ છે ત્યાં આ પ્રકારે આખા માર્ગ પર જાહેર ચેતવણીના બેનરો કોર્પોરેશન તરફથી લગાવવામાં આવ્યા છે। જેની ઉપર લખવામાં આવ્યું છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદાણ થયેલ હોવાથી આ જે આખો રસ્તો છે તે બેસી જવાની સંભાવનાઓ છે, જેથી રાહદારીઓએ સાવચેતી રાખીને અવરજવર કરવી। એટલે કે આ રોડ ઉપર જ્યારે તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી તો કેમ એવી કામગીરી કરવામાં આવી કે આ રોડ ગમે તે સમયે બેસી જાય? કેમ યોગ્ય પ્રકારે કોઈ મજબૂત રોડ છે કે જે આ ન બનાવવામાં આવ્યો? જો આ જ મુખ્ય માર્ગ ઉપર કામગીરી કરવામાં આવી છે તો પછી કામગીરી યોગ્ય કેમ ન કરવામાં આવી કે આ પ્રકારે બેનરો મારવા પડે? જો યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો હોત તો કદાચ તંત્રએ આ પ્રકારના બોર્ડ મારવાની ફરજ ન પડી હોત। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।